સદગુરુ મહારાજ કી ખીતરામ મહારાજે કીધું કે ઓમ કરો પણ તમે જે તો બોલો વાલા અને જે બોલાય ને એમાં કલ્યાણ છે આવું સંતો કહેતા હોય છે. કૃષ્ણ કનૈયા આ કૃષ્ણના ગુરુ મહારાજને પહેલાથી વેર છે પાછું. આજનો મંગલકારી પ્રસંગ મંગલકારીનો અર્થ થાય પવિત્ર. પવિત્ર જગ્યા હોય ને તો આગળ કશું હોય નહીં. એટલે આજના પ્રસંગે અમારા જે મુકેશરામના ગુરુનું પદ આલવાનું હતું, પણ ગુરુના દ્વારે જ્યાં ને તાણે ગુરુ થઈ જ ગયા હતા. આ તો અમે એક વિવેક કરીને પેલું એક કરવાનું બાવ ના કર, ગુરુ જ બનાવો, બીજું કશું બનાવો નહીં. એટલે આજના પ્રસંગે આપણા મુકેશરામ મહારાજના જે પદ ધારણ કરવાનું છે, અને આજના પ્રસંગે જે મહાપુરુષો વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે મારા શિરમૂળ સંતો અને આજની જે કહેવાય સંતોની સભા, કારણ કે બીજા ગમે ત્યાં હોય અંદર બેઠા હોય, મહારાજે કીધું કે ઓગળી અધર કરો, પણ હોય દારૂડિયા બેઠા હોય ને તો એ સંત, અને જુગારિયા બેઠા હોય તો એ સંત, કારણ કે સંતની દ્રષ્ટિમાં બીજું કશું આવે નહીં. એટલે આજની જે સંત સભાનો દર્શન કરી મારી જાતને પણ હું ધનભાગી માનું. વિશેષતા જેની આજે કહેવાય કે આ જ્ઞાન ગાદી કીધી છે. આ જ્ઞાન ગાદી ઉપર બેઠા પછી અને ગોધી બાપુએ કીધું કે તમારા જીવન વિશેનો કોઈ કમાણી ઇતિહાસ કયો, તો ગોધી બાપુએ એટલું જ કીધું કે મારું જીવન એ જ મારો સંદેશ, બીજું કોઈ નહીં. એવું જીવન તમે વાલા બનાવો. ગોધી બાપુ બનાવી શકતા હોય, રામચંદ્ર ભગવાન બનાવી શકતા હોય, અત્યારે એમ રામ કીધું ને મહારાજે 22 તારીખે, તો આ બધા બેઠા ને એ બધા રામ સ્વરૂપ જ છે મારી દ્રષ્ટિએ. અને જેને જેને ગુરુને ધારણ કર્યા છે ને એ બધા મારી દ્રષ્ટિએ એમ કહું કે ગુરુની દ્રષ્ટિએ કહીએ, અને બીજા દ્રષ્ટિએ કહીએ તો કૃષ્ણની દ્રષ્ટિએ કહીએ, તો બધા પરમાત્મા સ્વરૂપ સુવાલા. વિશેષ આજનો પ્રસંગ જે કહેવાય અમૂલક જેને કહીએ, કારણ કે એનું મૂળ થાય નહીં, વાણીમાં વર્ણામાં આવી એક નહીં, પણ સતોય થોડાક એક સ્ટેપ નેચા ઉતરી અને કહેવું પડતું હોય છે. એટલે આજના પ્રસંગે આપણે બધા મળ્યા, અને મળ્યા શું કરવા એ જો આપણો નક્કી હોય તો પોતે પોતાના માટે, બીજા કોઈના માટે નહીં. કારણ કે બધાય સવારથી તે હોજ સુધી કાર્ય કરતા હોય. તમે બ્રશ કરો, સવારે ઉઠો એટલે કેના માટે? ચા પીવો, નાસ્તો કરો, બપોરનું ખો, હોજે ઊંઘો, આ બધી પ્રવૃત્તિ કરો તો પોતાના માટે. અને ભજન કેના માટે? ભજન પણ વાલા તમારા માટે જ છે, બીજા કોઈના માટે નહીં. ને આવું ભજન આપણા જીવનમાં થઈ જાય, એની મહેનત સંતો સતત મહેનત કર્યું. આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન સર્વે સંતોનો બધી વ્યવસ્થા છે, ખાવા પીવાની, ઊંઘવાની, પાથરવાની બધી વ્યવસ્થા છે. પણ એન કેમ પ્રકારે આ સંત કીધું ને, સંત બડે પરમારથી સીતર ઉસકા અંક દબાવ बुलावे और किन दे दे अपना, ઈઓના જેવા બનાવવા માટેની જે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આપણે બધા બેઠા છીએ તો એક ભજન પ્રેમથી બે હાથે તાળી પાડવાનો રિવાજ આપણે એક આ ભારતની જે સંસ્કૃતિમાં તાળી પાડવાનો ઋષિ મુનિઓએ એક નક્કી કર્યું કે ભાઈ તાળી પાડવાથી થાય હો. તો વિશ્વના જે કહેવાય ને વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે તાળી પાડવાથી તમારા લોકો જે બેઠા છો ને, તો મારા લોહીનું પરિભ્રમણ ડબલ થઈ જાય. બેઠા છો તો હોદી તમને કોઈ રોગ લાગુ પડે નહીં. એટલા માટે તાળી પાડી અને ભજન બોલાવવા માટેની એક મારી વિનંતી છે. હરે અરે બાબા વિના કોઈ તરે ભવસાગરની મોય, એ નિરોત બંધુ રામને જો દેખું જો
જેના વાજિંત્ર વાળા બધાનો આમ લાગે કે ભજન બોલાય છે. અમારા ભજનનો પ્રોગ્રામ હતો અડાલ જ બધો જે વાજિંત્ર બધા લઈને આવ્યા હતા ને એમાં એક હોબેલા વાળો ભાઈ આવ્યો હતો. એ મેં બાજુમાં બોલાવીને પૂછ્યું ભાઈ આ હોબેલું કે વાગ? મેં કીધું ના વાગ કે ભેગું વાગ. એમ ભજન કોણ બોલે છે કોણ નહીં બોલતું ને એ ખબર પડે નહીં. વ્યવસ્થા લગભગ લાઇટમાં દેખાતું નહીં પણ વ્યવસ્થા મહારાજે આ વખત સારી કરી છે. આ બાજુ મારી માતાઓ છે, આ બાજુ વડીલ છે. વાજિંત્ર વાળા થોડી વાર આપણે હા ખાજો કેવું ભજન બોલાય છે જુઓ. શરૂઆત આપણે આ બાજુથી કરી, તમે થોડી વાર બેસજો. અરે ધ્રુવજી નાયા પેલા દરાયા ધ્રુવ. અરે બાપા અમે લગભગ મારા કેટલા કિલોમીટર થયું આપણો આયા એટલે 200 કિલોમીટર સમજો ને. હવા 150 કિલોમીટર થી આવ્યા હોય ને તમે થોડી કમ સહકાર ના આપો એટલે ભજન તમને લાગ્યું કઈ હોબેલું વાગે કે ના વાગે? ના વાગે. પણ બધા પ્રેમથી ભજન બોલાવો. ભજન મારું તમારું કોઈનું નહીં, ભજન પોતાનું. એટલે પ્રેમથી ભજન બોલાવજો. ભાર શું કરવા મૂકવામાં આવે છે? આ સંતો ભાર ઉપર અમુક એન કેન પ્રકારે તમારું મુખ પવિત્ર થાય એના માટે. અને બે હાથે તાળી પાડો અને કોને હોબરો ને એટલે આખું જીવન તમારું શીતળતામય થઈ જાય. જેમાં હિમાલય તો ઠંડી પડતી હોય ને પણ આપણને ખબર પડે કે અસર થાય. એવી રીતના આ સંતો આખા જે કહેવાય હિમાલય નો જે પ્રવાહ લઈ અને વય આયા હોય ઠંડક ટાઢક આપવા માટે બીજું કોઈ નહીં. તો બધા પ્રેમથી ભજન બોલાવજો. અરે આજ સખી રે મારે આનંદ આનંદ ગોવિંદ પધાર્યા ઘેર રે. આજ સખી રે મારે આનંદ તમારા જીવનમાં આનંદ, આપણે આનંદ કને કહીએ? આનંદ એટલે તમારું પોતાનું સ્વરૂપ જેને જેને નક્કી થઈ ગયું. હવે કંદાસે કીધું કે આજ સખી, તો આજ એટલે આવતીકાલ નહીં, જયકાલ નહીં, પણ આજે આ બેઠા છે એ ઘડીએ. અને હોય ઘણા બધા મહાપુરુષોએ એનો પુરાવા લેવો. સખી રે આજ રે આનંદ મારા ઉર મો કે સર્વે તીર્થ આવ્યો છે મારે ઘેર. સખી રે આજ રે આનંદ મારા ઉર. પેલા તીર્થે કદાચ જો અને જ્યાં છીએ અને અમારા મહેન્દ્ર મહારાજ પણ જી આયા, થાકી ગયા કે પણ આ મુકેશ્વર મેં બધા તીરથ, દ્વારકા વાળા, ડાકોર વાળા, અયોધ્યા વાળા બધા તીરથ હોય આગળ જો ગોઠવી દીધો. 68 તીરથ મારા ગુરુજીના ચરણે, પણ એ 60 તું ચો ચરણે અડ 60 પણ અડક તો
60 નહીં 68 એટલે ગુરુ મહારાજના ચરણે જ્યાં એને તો લાખો વાર વંદન છે વાલા ના જ્યાં હોય તો આ સંતો જે અર્વાચીનના જે કહેવાય ને ઋષિમુનિઓ, આ ઋષિમુનિઓ કારણ કે હમણાં મારા એક ભજનમાં જતા તો આગળ કીધું હતું કે ભાઈ જે રામ કૃષ્ણ રમાપીર જે બધા મહાપુરુષો થઈ ગયા એ અત્યારે હાલ આવવાના નહીં અને ભવિષ્યમાં કદાચ થઈ જશે એ આપણને કહેવાના નહીં, પણ અત્યારે હાલ કદાચ તમને ખબર હોય તો આપણે ભારત સરકારે 2000ની નોટ થોડા ટાઈમ પહેલા બંધ કરી દીધી. સાચી કે ખોટી? સાચી કે ખોટી? થોડોક તો જવાબ આલો. સાચી હોય તો અત્યારે હાલ તમે આ મહારાજ બેઠા છે સેવામાં આલો, જો નહીં લી, જો સાચી હોય તો. મારો કહેવાનો મતલબ જે મહાપુરુષો થઈ જાય એ આપણા વંદનીય છે, ના નહીં, પણ એઓના જેવું જીવન બનાવશો તો જ, અને એવું જીવન આ સંતો સતતના સતત અમારા ભિખારો મહારાજના આપણે વાત કરીએ તો ઘેર આપણે કહીએ તો કે મહારાજ તમે થોડુંક તો ઘેર ધન આપો, કે ઘેર વાળોની એમ પડવા મને અમે ગુરુ મહારાજે જ્યાં પછેડો આલ્યો ને જે કહેવાય ચાદર, અમે મુકેશરામને ચાદર આલવાની છે અને ઘર સંભાળવા રહેશે ને તો સેવકને નહીં સંભાળી શકે, પણ આ ભિખારો મહારાજની જે કહેવાય પરમારથી ભાવ સતતના સતત એમ કેમ પ્રકારે ગમે તે જગ્યાએ, પાછું એવું નહીં કે આવી વ્યવસ્થા હોય ને ભજન થાય, ના, એ ગમે તે ઝૂંપડીમાં જઈને પણ ગમે તેનો ઉદ્ધાર કરવા માટેનો જે પ્રયત્ન પરમારથી તમે કીધા, અને સરોવર સંજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારો દરિયા દે, પણ પેલા 3 પરમારથી ખરા પણ એ તમારા નજીક ના આવે, પણ આ પરમારથી જે બડો પરમારથી કીધો સંત બડો પરમારથી એ તમારા નજીક આવી અને તમારું જીવન એવા જેવું બનાવવાનું છે વાલા. વિશેષ મારે બોલવાનું હોય નહીં, પણ આજે મહારાજે કીધું કે થોડું બોલો, કારણ કે એનું કારણ હું કહું પાછું અમારા ઘેરથી આવ્યો છે ને અંગાતે, એ મને દર વખત કી તમને બોલતા ના આવડે તો જઈને બોલવું નહીં, એટલે ઘેર તો બોલવા નહીં દેતો, પણ હોય બોલવાનો મને મોકો આલ્યો. તમારું પારસરામે મને બોલવાનો મોકો આલ્યો એટલે બદલ એવાનો ધન્યવાદ. વિશેષ આપણે ધન્યવાદ આપીએ તો મુકેશરામને ધન્યવાદ, અને એથી વિશેષ જે ધન્યવાદ કહીએ તો એવાના માતા પિતાને ધન્યવાદ, અને એથી વિશેષ કહીએ તો એવાના ગુરુ મહારાજને ધન્યવાદ, અને એથી વિશેષ એવાની કમાણીને ધન્યવાદ કહેવાય કે પરમારથ માટે જેઓને ધન વાપર્યું. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ કી